આ બાજુ તો જીવા વ્લોગે કરી નાખ્યો તો વ્લોગ બનાવવાનું ચાલુ. પછી તો મેં આને જીવાએ લઈ લીધી અમારી પોઝિશન. આ બાજુ તો સિંધાઈ કરી નાખ્યું તાવો ચડવાનું ચાલુ. આ બાજુ તો રોહિતે અને અનિલે કરી નાખ્યું કેળું ખાવાનું ચાલુ. જો અનિલ કેવો શરમાય છે. ત્યાર પછી કરી દીધું બકાલું મોરવાનું ચાલુ. થોડીક જ વારમાં તાવો સડી ગયો તો અને વધાવી નાખ્યો તાવો. આ બાજુ તો અનિલ અને રોહિત કરતા હતા સાફ સફાઈ, કારણ કે ત્યાં ખાવા બેહાનું હતું. ત્યાર પછી રોહિતે કરી નાખ્યું શાક વઘારવાનું ચાલુ. થોડીક જ વારમાં શાક સડી ગયું અને બધા બેહી ગયા ખાવા. ખાટડી મેલડીમાં એ બધું કમ્પ્લીટ કરીને હવે જવાનું હતું રાતડા ખરા, કારણ કે ત્યાં ધાવડીમાં એનું મંદિર છે એટલે. થોડીક જ વારમાં પહોંચી ગયા આપણે રાતડા ખરા ધાવડીમાં એ. થોડીક જ વારમાં દર્શન કરીને અમે હાલતા થઈ ગયા આટા મારવા. જો બધા બાકાજીથી બોલાવે ને. થોડીક જ વારમાં આપણે હાલતા થઈ ગયા પાટાવાળા મેલડીમાં બાજુ. ત્યાર પછી પહોંચી ગયા પાટાવાળા મેલડીમાં બાજુ. અહીંયા ફાટક બંધ હતી. જો તમે રેલગાડી, આ બધા તો રેલગાડીના ડબ્બા ગણવા માંડ્યા. રેલગાડી વહી જાય અને ફાટક ખુલી જાય અને હાલતા થઈ ગયા આપણે મંદિર બાજુ. ફાઇનલી ગાડી હેઠે ઉતરી ગયા અને હાલતા થઈ ગયા મંદિર બાજુ. જો અમારી ટીમ બાકાજીકી કરતી જઈએ ને. આવતા રહ્યા પાટાવાળા મેલીમાં એ દર્શન કરવા. જો તમે બધાય પણ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મેલીમાં લખતા જજો. થોડીક જ વારમાં મેલડીમાંને કહી દીધું બાય બાય અને નીકળી ગયા ઘર બાજુ. ગાડીમાં બેસી ગયા અને નીકળી ગયા ઘર બાજુ. ત્યાર પછી ગાડીમાં પુરાવી લીધું 100 કરોડનું પેટ્રોલ. પહોંચી ગયા ઘરે. અને જો તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો.